હેલો સ્ટુડન્ટ્સ, એસે રાઇટિંગ, પેરેગ્રાફ રાઇટિંગ ચર્ચા કરી રહ્યા હતા. ગઈકાલે આપણે માય ફેવરિટ ફીધર્ડ ફ્રેન્ડ એટલે કે પીછાવાળો મિત્ર મારું કે પક્ષી પીકોક મોર વિશે વાત કરી રહ્યા હતા. આ પાર્ટ આપણે જોઈ લીધો હતો ગઈકાલે અને એમાં આપણે છેલ્લે સમજાતા એમાં છેલ્લા પેરેગ્રાફમાં ધ પીકોક હેઝ અ વેરી ચાર્મિંગ વોક, લાવણ્યતાવાળો એની ચાલ હોય છે ખૂબ જ. ઇટ ઇઝ કોલ્ડ ધ હાર્બિંગર ઓફ રેઇન્સ, વરસાદના સંકેત તરીકે એને ઓળખવામાં આવે છે. એન્ડ વી કેન હિયર ઇટ્સ સ્વીટ કોલ ડ્યુરિંગ ધ રેઇની સિઝન, વરસાદ ઋતુ દરમિયાન આપણે તેનો મીઠો મધુર ટહુકો સાંભળી શકીએ છીએ. ત્યારબાદનો પેરેગ્રાફ બરોબર ધ્યાન આપો. સ્ક્રીનમાં ઉપર પહેલો પેરેગ્રાફ. It spreads out its colorful feathers like a fan and dances in the rain. તે તેના રંગબેરંગી પીછાઓને ફેલાવે છે, લાઇક અ ફેન, પંખાની જેમ, એન્ડ ડાન્સીસ ઇન ધ રેઇન, અને વરસાદમાં નૃત્ય કરે છે. ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર ટુ સી ઇટ ડાન્સિંગ, અને આને નૃત્ય કરતા જોઈને ખૂબ જ આનંદ આવે છે. ગ્રેટ એટલે ખૂબ જ, મહાન નહીં પણ ખૂબ જ, અને પ્લેઝર એટલે આનંદ, PLEASURE, અને નૃત્ય કરતા જોઈને ખૂબ જ આનંદ આવે છે. The peacock lives on trees. પછીનો પેરેગ્રાફ. મોર વૃક્ષ પર રહે છે. It is usually found in fields and forests. તે સામાન્ય રીતે, યુઝવલી નવો શબ્દ લખજો, સામાન્ય રીતે, ફાઉન્ડ ઇન ફિલ્ડ્સ એન્ડ ફોરેસ્ટ, ખેતરો અને જંગલોમાં જોવા મળે છે. ઇટ ફીડ્સ ઓન ગ્રેઇન્સ, ઇન્સેક્ટ્સ એન્ડ વર્મ્સ. અનાજના દાણાઓ, ઇન્સેક્ટ્સ જંતુઓ, વર્મ્સ એ ખાય છે. ફીડ્સ એટલે ખાય છે, ફીડ્સ એટલે ખાય છે. લખો નવા શબ્દો. ગ્રેઇન અનાજના દાણા, ઇન્સેક્ટ્સ જંતુઓ, વર્મ્સ કીડાઓ. ઇટ ઓલ્સો કેચીસ સ્નેક્સ એન્ડ ઇટ્સ ધેમ અપ. તે નાગને પણ પકડે છે અને ઇટ્સ ધેમ અપ, અને તેને ખાય છે. Therefore, તેથી, the peacock is called an enemy of snakes. તેથી મોરને નાગના દુશ્મન ગણવામાં આવે છે. The peacock cannot fly very high. મોર બહુ ઊંચે ઉડી શકતા નથી. નવો શબ્દ આવ્યો, એનિમી. એનિમી એટલે કે દુશ્મન. ત્રીજી લીટીમાં છે છેલ્લેથી બીજો શબ્દ સ્નેક્સ એટલે કે સાપ. ઓકે, ફરીથી. ધ પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ. પાંચમી લીટીમાં આવો ફરી પાછા. ધ પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ. મોર બહુ ઊંચે ઉડી શકતા નથી. ઇટ ઇઝ અ સ્લો બટ ગ્રેસફુલ વોક. તેની ચાલ ધીમી છે પરંતુ લાવણ્યતાવાળી છે, સુંદર છે. ગ્રેસફુલ
લાવણ્યતાવાળું, રમણીય, લાવણ્યતાવાળું વધારે સારું છે. ઇટ સ્ટ્રટ્સ અબાઉટ મેજેસ્ટિકલી. ઇટ સ્ટ્રટ્સ, સ્ટ્રટ એટલે મહાલવું, ફરવું. STRUT, સ્ટ્રટ. મેજેસ્ટિકલી, અદ્ભુત રીતે. વિહારે છે, મહાલે છે. ધ ફિમેલ પીકોક ઇઝ કોલ્ડ અ પીહેન, એટલે કે ઢેલ. માદા મોરને ઢેલ કહેવામાં આવે છે. ધ પીહેન ડઝ નોટ હેવ કલરફુલ ફીધર્સ. ઢેલને રંગબેરંગી પીછા હોતા નથી. ફીધર્સ એટલે પીછા, પીહેન એટલે ઢેલ. લખજો નવા શબ્દોમાં. It does not look beautiful. It is a plain bird. તે સુંદર દેખાતું નથી, એટલે કે it is a plain bird. તે કોઈ પણ પ્રકારના રંગરૂપ વગરનું સાદું પક્ષી છે. ધ લાસ્ટ પેરેગ્રાફ બરોબર ધ્યાન આપો. The feathers of the peacock are used to make many decorative items. ઘણી સજાવટની વસ્તુઓ, ડેકોરેટિવ એટલે સજાવટની, આઇટમ્સ એટલે વસ્તુઓ. મોરના પીછા ઘણી સજાવટની વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ચિલ્ડ્રન લવ પીકોક ફીધર્સ. બાળકો મોરના પીછાને ચાહે છે. They like to keep its feathers in their books. તેઓને તેમના પીછા તેમની ચોપડીમાં રાખવા ગમે છે. It is also said that, એવું પણ કહેવાય છે કે Lord Krishna wore a crown made of the peacock feathers. ભગવાન કૃષ્ણ વોર અ ક્રાઉન પહેરતા, ક્રાઉન એટલે મુગટ, CROWN નવો શબ્દ નોંધો, મુગટ. મેડ ઓફ ધ પીકોક ફીધર્સ, મોરના પીછાથી બનાવેલો મુગટ પહેરતા ભગવાન કૃષ્ણ. વી કેન સી ધ પીકોક ઇન અ ઝૂ. આપણે મોરને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોઈ શકીએ છીએ. તો આ નિબંધ પૂરો કરજો. બીજો પાઠ આજે આપણે સમજ્યા, અને બરોબર ધ્યાનથી એને યાદ કરવાની કોશિશ કરવાની છે. નવા શબ્દો નોંધી લેજો. 2 વખત હોમવર્કમાં લખવાનો છે અને પાકો કરવાનો છે. તમારી જાતનું ધ્યાન રાખો અને ખૂબ જ સ્વસ્થતાપૂર્વક અભ્યાસમાં પણ ધ્યાન રાખો એવી મારી ઈચ્છા છે. થેન્ક યુ વેરી મચ.